જય સ્વામિનારાયણ. જય ગૌ માતા. ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતના પ્રશ્નો એવા હતા કે લોહીની ઉણપ રહે છે, થાક લાગે છે, શ્વાસ ચડે છે, પેલા કે ગમે એટલું કામ કરતો કોઈ વસ્તુ થતી નહોતી અને અટાણ આ પરિસ્થિતિ થઈ છે. એના ઉપાય હોય તો બતાવો. ત્યારે એના ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આપણે રસોડાની વસ્તુ જ લેવાની છે, આપણા ઘરગથ્થુ જ છે, રસોડામાંથી જ તમને આ વસ્તુ મળી જાય એવી જ બતાવવા જઈ રહ્યા છીએ. પણ પહેલાં હજી ઘણા ખેડૂત મિત્રો આની અંદર ચેનલની અંદર જે જવાબ પડ્યા છે એના એ પ્રશ્ન હજી ઘણા બધા આવે છે. એટલે આપણે ચેનલમાં જોઈન્ટ ન હોય તો જોઈન્ટ થઈ જાઓ અને ચેનલ ખોલી અને એની અંદર વિડીયોમાં જાઓ. એટલે તમારા ગમે એ બધા પ્રશ્ન છે વિડીયો જોતા જાઓ તો તમારે જે પ્રશ્ન છે એ વિડીયો સીધો જોઈ લો, એટલે આપણા પ્રશ્નનું સમાધાન થાય. બીજી વસ્તુ કે ટ્રાફિક પણ ઘણી બધી હોય, બધાના પ્રશ્નોનું સમાધાન કરતા હોય. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન આ 3 રાજ્યોના ખેડૂત મિત્રો પણ આવતા હોય છે. ત્યારે એના પ્રશ્નો સોલ્વ કરતા હોય તો બધો અમારી પાસે પણ આટલો સમય હવે નથી હોતો, કારણ કે દિવસે દિવસે આ વધતું જાય છે. એટલે બંને ત્યાં સુધી જોઈન્ટ આપણને ન થતા આવડતું હોય તો જોઈન્ટ થઈ જાઓ, બીજા કોઈ દ્વારા જોઈન્ટ થઈ જાઓ. એટલે જેટલા પ્રશ્નો ઓછા જે અંદર પીડ્યા છે એના એ ફરી ન આવે તો વધારે સારું રહે, કારણ કે ફોન પણ આટલા બધા કરતા હોય છે. ત્યારે આ ચેનલની અંદર લગભગ 200 ઉપરાંત વિડીયો છે, ખેતીને લગતા પણ છે, અમુક જે પેટની સમસ્યા હોય તો એના પણ છે. આપણે શેઠે ફાળે જ વસ્તુ મળી જાય. યાદશક્તિ માટે ઘણા બધા વિડીયો અલગ અલગ છે, બંને વસ્તુ સાથે ચાલે છે. ત્યારે આ વસ્તુ આપણે જોઈન્ટ કરી લઈ અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરી, કારણ કે બીજા કોઈ ખેડૂત મિત્રો હોય, આપણા ભાઈઓ જ કહેવાય ખેડૂત મિત્રો, એટલે એના પણ પ્રશ્ન સોલ્વ થતા હોય તો વિશેષ વધારેમાં વધારે શેર પણ કરવાનો આગ્રહ રાખી આ વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. ત્યારે એક તો થાક લાગે છે, બીજું શ્વાસ ચડે છે. એક તો જે થાક લાગવો તો લગભગ B12ની ઉણપ હોય છે, D3ની ઉણપ હોય છે. આ વસ્તુ તો ઘણી જે હોય છે, પણ ઘણી જે લોહીની ઉણપ પણ હોય છે. આ 3 વસ્તુથી થાક લાગતો હોય છે. ત્યારે થાક લાગતો હોય તો એના કારણ લગભગ આ 3 જ હોય છે, 99%. એટલે લોહીની જે કમી હોય તેમાં હિમોગ્લોબિન પણ આવી ગયું, પણ એ ભાષા હું એટલા માટે નથી લેતો કે તમને સહેજેથી સમજાઈ જાય. એટલે અમુક જે શબ્દો છે એ લોહીની અંદર જ આવતું હોય છે, એટલે તમને આ ઉણપ છે ખ્યાલ નહીં આવે, એટલે મેં લોહીની ઉણપ કીધી છે. એના કારણે આ બધું થતું હોય છે. ત્યારે આપણે રસોડાની અંદર મેથી મળશે, આખી મેથી. એ આખી મેથીને લગભગ 40થી 50 દાણા એક વ્યક્તિ માટે. આમ સીધી ખાશો તમે ખાઈ પણ નહીં શકો, કડવી પણ લાગશે અને હાર્ડ પણ હશે અને મોઢું પણ ઓલું થઈ જશે, ખાઈ નહીં શકો. એને સાંજે પાણીમાં પલાળી દેવાની છે, સવારે નૈણા કોઠે લેવાની છે, તો એકદમ પોચી થઈ જશે, ફૂલી જશે ને કડવાળી પણ તમને ઓછી લાગશે. ડાયાબિટીસ છે એના માટે પણ ફાયદો કરશે. બીજી પેટની બીજી ગમે સમસ્યા છે, ઘણી બધી સમસ્યાઓ હલ કરશે. એક તો મેથી, બીજી વસ્તુ છે ખજૂર. ખજૂરની 4 પેશી સાંજે પલાળી દેવાની છે. એ પણ અંદર આપણે પાણી સાથે 4 પેશી પલાળી દેવાની, ગરમ નહીં પડે. પલાળેલો ખજૂર ક્યારેય ગરમ નહીં પડે. તો એ પલાળી અને સવારે નૈણા કોઠે એ પણ લઈ લેવાનું છે. એમાં જો આમનું સીધું આપણે ખાઈ શકતા એ રીતે, અથવા એને જે મસળીને જ્યુસ કરી નાખીએ અને સીધું પી જાય તો પણ ચાલશે. આ લીધા પછી અડધો કલાક સુધી કોઈ પણ વસ્તુ આપણે નાસ્તો કરવાનો નથી. એટલે ત્યાર પછી જે આપણે નાસ્તો કરતો જે રેગ્યુલર હોય એ બધું કરો, પણ આ 2 વસ્તુ તો આપણે ખાસ કરી લ્યો. અને અમરેલીના એક ભાઈ હતા, આપણા ખેડૂત જ હતા, એને અહીં પાકધ્રાણ લેવા માટે આવવું હતું, પણ આવી નહોતા શકતા અને કમરનો દુખાવો બધો આટલો બધો હાઈ હતો. તો મેં તમે એક વખત આવો તો તમારા બધા પ્રશ્નો સોલ્વ થશે. અને એ ભાઈ આવ્યા બીજા ખેડૂત સાથે 4 વ્હીલમાં,
અને મેં એના ઉપાય બતાવ્યો ત્યાર પછી એને શરૂ કર્યું. અટાણ હાલની અંદર કોઈ મજૂરને ગમે એટલા મજૂર હોય એ મજૂરી કાયમ કાયમ કરતા હોય તો એને ઠાક ન લાગે અને આ બધું ન થતું હોય, પણ એની પણ આગળ અટાણ જતા રહે છે, નકર કશું જ નહોતા કરી શકતા. ત્યારે એક એને ખજૂરનો જ ઉપાય બતાવ્યો છે. ત્રીજો ઉપાય છે, આપણે જમી લીધા પછી જો તમારી પાસે હોય તો ભલે, અથવા જામફળ આપણે એક છોડ વાવી દઈએ, 2-4 છોડ વાવી દઈએ અને જામફળ જો ખાઈશું જેમાં પછી, તો પેટની ગમે એ સમસ્યા પણ હલ થઈ જશે. એ સિવાય આપણું શરીર વજનવાળું હોય છે તો એ પણ વજન પણ ઘટશે અને શક્તિ પણ વધશે અને મજબૂત સ્ટ્રોંગ થશે અને કબજિયાત હશે તો એ પણ નીકળી જશે. એટલે બધા પ્રશ્નો આ 3 વસ્તુ આપણે કરી લઈશું તો તમારો કોઈ પણ પ્રશ્ન એવો રહેશે નહીં કે આપણા શરીરમાં ઠાક લાગે છે, શ્વાસ ચડે છે, કે ઘૂંટણનો દુખાવો છે, કમરનો દુખાવો છે. દુખાવા જે જોઈન્ટની અંદર જે કેલ્શિયમની ઉણપ હશે એ ખજૂર એ પણ પૂરી કરશે. તો અને ખજૂર છે આપણું પેટ આંતરડા બધું ચોખ્ખું કરીને કમ્પ્લીટ કરી નાખશે, એટલે આપણા શરીરમાં કોઈ સમસ્યા જ નહીં રહે. લોકમાં કહેવત છે, જેનું પેટ સાફ એના બધા રોગ માફ. ત્યારે પેટ સાફ કરવાનું કામ આ જામફળ કરશે. ત્યારે આપણા ગમે પ્રશ્નો એ શરીરના લગભગ આ 3ની અંદર બધું પૂરું જ થઈ જશે. એ સિવાય તમારે કોઈ વસ્તુ કરવી નહીં પડે. પણ જે એલોપેથિક દવાઓ આવે છે એ આપણે ખાઈએ છીએ તો એની પાછળ ઘણા બધા રોગ પણ આવે છે, અને આ વસ્તુ કરવાથી તમને કોઈ આડઅસર નથી. અને જે આ વસ્તુ મેં બતાવી છે ડાયાબિટીસવાળા પણ કરી શકશે, કારણ કે ખજૂર આવ્યો છે એમાં સુગરનો ભાગ એ માણસથી આ હોય છે. ભલે એમાં સુગર આવી પણ જે ઓલી સુગર નડે એટલે આ નડે નહીં, પહેલો મુદ્દો. બીજી મુદ્દો એનું મારણ સામે મેથી પણ આવી ગઈ છે, એટલે એ કોઈ વસ્તુ એવી નડવાની કોઈ વસ્તુ છે નહીં. એટલે એ ફરીને પ્રશ્નો ન આવે એટલા માટે કહી દઉં છું કે ડાયાબિટીસવાળા પણ લઈ શકશે, જામફળમાં પણ ડાયાબિટીસવાળા લઈ શકશે, એમાંય કોઈ બાદ નથી. એટલે આ વસ્તુ કરવાથી આપણા શરીરના તમામ લગભગ રોગ બધાય નાબૂદ થઈ જશે અને થાક પણ નહીં લાગે, શ્વાસ પણ નહીં ચડે અને કમ્પ્લેટ બધું ચાલશે. તો વિશેષ આપણું આ કરી લઈને વધારે વિડીયોને શેર કરી અને આ ચેનલની અંદર જોઈન્ટ ન હોય તો જોઈન્ટ પણ કરાવી, કારણ કે આપણા બધા પ્રશ્નોના જવાબ પણ અંદર આપણને પહેલાં મળતા રહે. એટલા માટે અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.